અને મંત્રીઓ પણ આવી ચૂક્યા છે। ત્યારે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે સંગમ સ્નાન પર। ત્રિવેણી સંગમમાં જ્યાં ગંગા જમના સરસ્વતીમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અમિત શાહ। તેમની સાથે સાધુ સંતો પણ છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ છે, પૂજા અર્ચના કરતા દેખાયા। માં ગંગાની પૂજા કરતા હોય અમિત શાહ તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અમૃત સ્નાન કહેવામાં આવે છે જ્યારે મહાકુંભમાં તમે ત્રિવેણી ઘાટ ઉપર આસ્થાની ડૂબકી લગાવો છો, ત્રિવેણી સંગમ સ્થાન પર આસ્થાની ડૂબકી એ અમૃત સ્નાન કહેવાય છે અને જન્મો જન્મ સુધી એ તેનું ફળ, તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું માનવામાં આવે છે। એવી એક માન્યતા પણ છે। જ્યારે અમિત શાહ અત્યારે ત્યાં પહોંચ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી છે। અને આપને એ પણ જણાવી દઈએ કે હાલ પ્રયાગરાજમાં ઠંડી ઘણી બધી છે। આવી ઠંડીમાં પણ અત્યારે આ સંગમ ઘાટ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી આસ્થાની ડૂબકી લગાવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાધુ સંતો પણ તેમની સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે। કૈલાશ આનંદ ગિરિજી મહારાજ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં, જો અમિત શાહની સાથે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને માં ગંગાની પૂજા કરતા જોવા મળ્યા અમિત શાહ। એક હિન્દુ રાષ્ટ્રનો જે સંકેત છે, સનાતન બોર્ડની રચના, ધર્મ સભા, ધર્મ સંસદ, ધર્મની જ્યારે વાત હોય, ધર્મનગરી પ્રયાગરાજમાં અમિત શાહ પહોંચ્યા છે અને આ ખૂબ મોટો સંદેશો પણ અમિત શાહ આપી રહ્યા છે। જ્યારે અમિત શાહ માં ગંગાની પૂજા અર્ચના કરતા હોય અમિત શાહ તેના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને દિલથી તેઓ પૂજા કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સાધુ સંતોની હાજરીમાં, સાધુ સંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે, પૂજા વિધિ સાથે અમિત શાહ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, પૂજા કરતા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે અન્ય સાધુ સંતો પણ ઉપસ્થિત છે। સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। દિવ્ય ભવ્ય અદ્ભુત દ્રશ્યો મહાકુંભમાંથી સામે આવ્યા છે જ્યારે અમિત શાહ મહાકુંભમાં પહોંચ્યા અને સંગમ સ્થાન પર આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। 144 વર્ષ બાદ મહાકુંભનો આ સંયોગ હોય છે, એ જે સમય હોય છે ને એ સમયમાં અમિત શાહ જ્યારે અત્યારે ડૂબકી લગાવી રહ્યા છે, સનાતનનો સંદેશ આપી રહ્યા છે। સતત મહાકુંભથી એ મજબૂત સંદેશ સનાતનનો અમિત શાહ આપી રહ્યા છે, જ્યાં સંગમ સ્થાન પર આસ્થાની ડૂબકી લગાવતા જોવા મળ્યા। પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં અમિત શાહ પહોંચ્યા છે અને સાધુ સંતોની સાથે તેઓ આસ્થાની ડૂબકી લગાવતા જોવા મળે છે। પવિત્ર સંગમમાં અમિત શાહનો ભક્તિ ભાવ અહીં જોવા મળી રહ્યો છે। બાબા રામદેવ પણ તેમની સાથે ઉપસ્થિત છે, કૈલાશ આનંદ ગિરિજી મહારાજ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે અને તેમની સાથે અન્ય સાધુ સંતો પણ છે। આ સિવાય અમિત શાહ સ્નાન કરી રહ્યા છે, એ સિવાય આજુબાજુના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં અન્ય સાધુ સંતો પણ અમિત શાહને જોવા માટે ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને તમામ જે સાધુ સંતો છે અમિત શાહ તેમની સાથે આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। મંત્રોચ્ચાર સાથે તેઓ પૂજા કરતા હોય માં ગંગાની તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દિવ્ય ભવ્ય અલૌકિક દ્રશ્યો પ્રયાગરાજથી સામે આવ્યા છે। પ્રયાગરાજનો આ મહાકુંભ જે 12 વર્ષે યોજાય છે, પરંતુ જે સંયોગ આ વખતના મહાકુંભમાં છે તે 144 વર્ષ બાદ આ સંયોગ આવ્યો છે અને એ સંયોગમાં અમિત શાહ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવતા જોવા મળ્યા। હાલ અમિત શાહ ગંગાની પૂજા કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સંગમ સ્થાન જ્યાં ગંગા, જમુના, સરસ્વતી ત્રણેય નદીઓનો સંગમ થાય છે અને મહાકુંભનો એ સમય હોય છે જ્યારે આ સંગમ સ્થાન પર સ્નાન કરવાથી પુણ્યનું ભાથું બાંધવા માટે લોકો દૂર દૂરથી આવે છે। અહીં એક આખી કથા છે, આખી એક સ્ટોરી છે મહાકુંભની, જ્યારે અહીં અમૃતના ટીપા પડ્યા હતા અને એટલા જ માટે અમૃત સ્નાન કહેવામાં આવે છે। જ્યારે અહીં સંગમ સ્થળ પર કોઈ આસ્થાની ડૂબકી લગાવે છે તો દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે અને આ વર્ષે જે મહાકુંભ યોજાયો છે તે સંયોગ 144 વર્ષ બાદ આવ્યો છે। દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અમિત શાહ હાલ જોવા મળી રહ્યા છે, પવિત્ર સંગમમાં સ્નાન કરી રહ્યા છે, તે પૂજા કરી રહ્યા હોય સંગમમાં અન્ય સાધુ સંતો સાથે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી સંગમ સ્થાન ઉપર સાધુ સંતોની સાથે સ્નાન કરી રહ્યા છે અને તેના દિવ્ય ભવ્ય અલૌકિક દર્શન જોવા મળી રહ્યા છે। આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અમિત શાહ। મહાકુંભથી ગુજરાત ફર્સ્ટ સતત મહા કવરેજ કરી રહ્યું છે અને પળે પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યું છે।
ગુજરાતની એકમાત્ર મીડિયા છે જેને મહાકુંભમાં અમારી આખી ટીમ ગઈ છે ગુજરાત ફર્સ્ટની અને પડે પડની અપડેટ્સ લોકો સુધી પહોંચાડી રહ્યા છે। સતત મહાકુંભનું લાઈવ કવરેજ માત્ર ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો અને હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે અમિત શાહ જ્યારે સંગમ સ્થાન પર સ્નાન કરી રહ્યા હોય તેમની સાથે સાધુ સંતો ઉપસ્થિત છે। કૈલાશાનંદ ગિરિજી મહારાજ, બાબા રામદેવ ઉપસ્થિત છે, અન્ય સાધુ સંતો પણ છે અને આટલી બધી ઠંડીમાં જ્યારે સંગમ સ્થાન પર અમિત શાહ સ્નાન કરવા પહોંચ્યા હોય તેમની સાથે સિક્યોરિટી પણ એટલી જ કડક કરી દેવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે। પહેલા ગંગામાં સ્નાન કરશે અમિત શાહ, તેમને સ્નાન કર્યું અને હવે તેઓ ત્યારબાદ બડે હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે જવાના છે। 144 વર્ષ બાદ આ મહાસંયોગ આવ્યો છે અને તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કુંભમાં સંગમ સ્થળ પર સ્નાન કરીને પૂજા કરીને ધન્યતા મેળવી છે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં અન્ય સાધુ સંતો પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગંગાનું સ્નાન કરાવી આશીર્વાદ આપતા હોય, જાણે કે ભરપૂર આશીર્વાદ આપતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અમિત શાહ જ્યારે પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે સાધુ સંતો પણ તેમની સાથે છે અને હાલ તમામ સાધુ સંતો પણ સ્નાન કરાવીને ભરપૂર આશીર્વાદ, જાણે કે ચાર હાથે આશીર્વાદ આપતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અને હવે અમિત શાહ સ્નાન કર્યા બાદ આગળ હવે તેમનો કાર્યક્રમ રહેશે બડે હનુમાનજી મંદિરમાં જવાનો, જ્યાં બડે હનુમાનજી મંદિરમાં અમિત શાહ જશે અને દર્શન કરવાના છે। મહત્વનું છે કે મહાકુંભમાં કરોડોની સંખ્યામાં ભક્તો આવ્યા છે અને ભક્તોમાં પણ એક ઉત્સાહ, એક આતુરતા જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં વિદેશથી પણ ભક્તો આવ્યા હોય ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી મહાકુંભમાં પહોંચ્યા છે, જ્યાં સંગમ સ્થાન પર તેમણે સ્નાન કર્યું અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમિત શાહની સાથે અન્ય સાધુ સંતો ઉપસ્થિત છે અને આ દ્રશ્યો સીધા સંગમ સ્થાનથી આપ જોઈ રહ્યા છો, જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે બાબા રામદેવ પણ છે, કૈલાશાનંદ ગિરી મહારાજ પણ છે। સાધુ તેમની જટાઓ પણ દર્શાવે છે સંગમ સ્નાનમાં જે અલૌકિક દ્રશ્યો મહાકુંભથી સામે આવ્યા છે। અલગ અલગ નાની નાની કહાનીઓ છે, ઘણી બધી વાર્તાઓ છે મહાકુંભની અને હાલ જે દ્રશ્યો છે તે અલૌકિક છે, તે દિવ્ય દ્રશ્યો, ભવ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે મહાકુંભનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિને દુવિધા ન પડે, અસુવિધા ન પડે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થામાં લોકો પણ મહાકુંભનો આનંદ માણી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા, સાધુ સંતો દ્વારા। અને તેવામાં અમિત શાહ પણ પહોંચ્યા હતા મહાકુંભમાં, જ્યાં મહાકુંભમાં તેમને સંગમ સ્થળ પર સ્નાન કર્યું। ભગવા રંગના કપડામાં અમિત શાહ આજે જોવા મળી રહ્યા છે। ભગવા રંગ જે સનાતનનો રંગ માનવામાં આવે છે અને એ જ ભગવો રંગ ભાજપની પણ ઓળખ કહી શકાય એવું છે। સનાતનના રંગમાં અમિત શાહ પણ રંગાયા છે અને આજે ધર્મ સંસદ પણ યોજાવાની છે। ધર્મ સંસદમાં સનાતન બોર્ડની માંગ આજે ઉઠે તેવી પણ પ્રબળ શક્યતા જોવા મળી રહી છે અને સનાતન બોર્ડની માંગ ઉઠે, ધર્મ સંસદ યોજાય એ પહેલા ધર્મનગરીમાં અમિત શાહ પહોંચ્યા ત્યારે તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત ખૂબ જ મહત્વની પણ માનવામાં આવી રહી છે। સનાતન બોર્ડની માંગ છે તે માંગ પ્રબળ છે, લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને સનાતન બોર્ડની માંગ સ્વીકારવામાં આવે તેવા પણ સંકેત ક્યાંક ને ક્યાંક અમિત શાહ દ્વારા આપવામાં આવી રહ્યા છે। જ્યારે અમિત શાહે સાધુ સંતો સાથે પહેલા મુલાકાત કરી, ત્યારબાદ સંગમ સ્થળ પર સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ભગવા રંગમાં અમિત શાહ રંગાઈ ગયા છે, જે સનાતનનો રંગ છે અને સનાતનના રંગમાં અમિત શાહ અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારે ધર્મનગરીમાં હોય ત્યારે ધર્મમાં આખા પરોવાઈ ગયેલા હોય તે પ્રકારના દ્રશ્યો પ્રયાગરાજથી સામે આવી રહ્યા છે। અમિત શાહની સાથે ઘણા બધા મોટા મોટા સાધુ સંતો ઉપસ્થિત છે। વર્ષોની તપસ્યા બાદ જે સાધુઓ આ સ્ટેજ ઉપર પહોંચે છે, જે સાધુઓ મહામંડલેશ્વર પીઠાધીશ્વર બને છે, એ તમામ સાધુ સંતો, નાગા સાધુઓ ઉપસ્થિત છે અને અમિત શાહે અર્ધકુંભમાં પહેલા સ્નાન કર્યું, ત્યારબાદ દ્રશ્યો એવા પણ છે કે જે અમિત શાહે મહાકુંભમાં પણ ડૂબકી લગાવી અને ધન્યતા અનુભવી છે। મહાકુંભમાં અમિત શાહે સ્નાન કરી સનાતન ધર્મનો સંદેશ પાઠવ્યો છે। સનાતન ધર્મના રંગ ભગવા રંગમાં અમિત શાહ રંગાઈ ગયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હવે તેઓ
અમિત શાહનો આ સ્નાન પૂર્ણ થયું ત્યારબાદ હવે તેઓ બડે હનુમાનજી મંદિર તરફ આગળ વધશે, જ્યાં બડે હનુમાન મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરવાના છે, દર્શન કરવાના છે અને તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમિત શાહ જ્યારે મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે અમિત શાહની સાથે સાધુ સંતો પણ ઉપસ્થિત છે। કૈલાશાનંદ ગિરિજી મહારાજ દ્રશ્યોમાં દેખાઈ આવે છે, આ સાથે બાબા રામદેવ પણ દ્રશ્યોમાં દેખાઈ આવે છે, અન્ય સાધુ સંતો પણ છે અને બાબા રામદેવ પણ જોવા મળ્યા અમિત શાહની સાથે। જે સાધુ સંતો અમિત શાહની સાથે સ્નાન કરી રહ્યા છે અને એક દ્રશ્યો એવા પણ છે જે ખૂબ અલૌકિક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જે દ્રશ્યોમાં તમામ સાધુ સંતો પહેલા તો પૂજા કરે છે, વૈદિક મંત્રોચ્ચાર સાથે માં ગંગાની પૂજા કરે છે, આસ્થાની ડૂબકી લગાવે છે અને ત્યારબાદ તમામ સાધુ સંતો અમિત શાહને સ્નાન કરાવે છે અને અમિત શાહને જાણે કે બે હાથે ભરપૂર આશીર્વાદ આપી રહ્યા હોય તેવા પણ અલૌકિક દ્રશ્યો સામે આવ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પ્રયાગરાજની મુલાકાતે છે, સનાતન ધર્મનો જે સંદેશ અમિત શાહે પાઠવ્યો છે આ સ્નાન થકી, ભગવા રંગ થકી, તે સંદેશ અતિ મહત્વનો છે અને સનાતન બોર્ડની રચના કરવામાં આવી શકે છે આગામી સમયમાં, તે પણ ક્યાંક ને ક્યાંક એક સંદેશ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સતત ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ કરી રહ્યું છે આપની માટે। ગુજરાતી મીડિયામાં માત્ર ગુજરાત ફર્સ્ટ મહાકુંભથી આપની માટે પળે પળની અપડેટ્સ લઈને આવ્યો છે અને અમારી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। વિવેક સર, અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, અમિત શાહે સંગમ સ્થળ પર સ્નાન કર્યું, આપની નજરે કેવા દ્રશ્યો મહાકુંભમાં? વિવેક સર જોડે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એ વચ્ચે આપને આ દ્રશ્યો દેખાડવા અતિ મહત્વના બની રહે છે। જ્યારે અમિત શાહ સંગમ સ્થળ પર સ્નાન કરવા માટે પહોંચ્યા, સાધુ સંતોએ તેમને સ્નાન કરાવ્યું, પૂજા કરી અને સાધુએ અમિત શાહના ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરાવી, જે દ્રશ્યો ખૂબ અલૌકિક, જે દ્રશ્યો અહીં ભવ્યાતિ ભવ્ય જોવા મળી રહ્યા છે। તમામ સાધુ સંતો જે અમિત શાહની સાથે ઉપસ્થિત છે, અમિત શાહ તમામ સાધુ સંતો પાસેથી આશીર્વાદ મેળવી રહ્યા હતા અને સાધુ સંતોએ અમિત શાહને રુદ્રાક્ષની માળા પણ દેખાડી। અમારી સાથે વિવેક સર જોડાઈ ગયા છે જે મહાકુંભમાં અત્યારે ઉપસ્થિત છે। વિવેક સર, અત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમિત શાહે સંગમ સ્થળ પર સ્નાન કર્યું, બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપની નજરે શું દેખાઈ રહ્યું છે ત્યાં? હાલ કુંભમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે ત્યારે થોડો નેટવર્ક ઇશ્યુ પણ આવી રહ્યો છે, પરંતુ એ વચ્ચે આ દ્રશ્યો મહત્વના છે। બીજી તરફના દ્રશ્યો ખૂબ મહત્વના છે, વિવેક સર જોડે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એ પહેલા આ દ્રશ્યો પણ આપ જોઈ લો બીજી તરફ, જ્યાં અમિત શાહની ફેમિલી પણ છે, અમિત શાહનો પરિવાર, કેન્દ્રીય ગૃહમંત્રી તેમના પરિવાર સાથે મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચ્યા અને અમિત શાહનો પરિવાર અહીં બીજા દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે, જ્યાં અમિત શાહના પત્ની, અમિત શાહની પૌત્રી જોવા મળી રહ્યા છે સંગમ સ્થળ પર મહાકુંભમાં સ્નાન કરતા। જાણકારી એવી છે કે પ્રયાગરાજમાં હાલ ઠંડી ઘણી છે અને આવી ઠંડીમાં સંગમ સ્થળનું જે પાણી છે તે પાણી પણ ખૂબ ઠંડુ છે, પરંતુ અમિત શાહ, એક તરફ અમિત શાહ સાધુ સંતોની સાથે મહાકુંભમાં મંત્રોચ્ચાર સાથે, પૂજા વિધિ સાથે સ્નાન કરતા દેખાયા, જો સાધુ સંતો અમિત શાહને આશીર્વાદ પણ આપ્યા હતા, સાધુ સંતોએ અમિત શાહને રુદ્રાક્ષની માળા પણ પહેરાવી અને બીજી તરફના દ્રશ્યો છે, અમિત શાહના પત્ની છે, અમિત શાહનો પરિવાર છે, તેઓ પણ મહાકુંભમાં સંગમ સ્થળ પર સ્નાન કરી રહ્યા હોય, મહાકુંભની મજા માણતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો ખૂબ મહત્વના, અલૌકિક, ભવ્ય દ્રશ્યો।